મિત્રો આપણે હેમિલ્ટોનિયન ઓપરેટર જોયા. એમાં હાઇડ્રોજન, હાઇડ્રોજન આયન, હિલિયમ, હિલિયમ આયન, આજે આપણે લિથિયમનો પરમાણુ હોય એનું હેમિલ્ટોનિયન રચીએ. તો લિથિયમ છે એનો પરમાણુ ક્રમાંક 3 છે. એટલે આ લિથિયમમાં 3 ઇલેક્ટ્રોન રહેલા હોય. લિથિયમમાં 3 ઇલેક્ટ્રોન છે એટલે એવી પ્રણાલી બની કહેવાય. તો 3 ઇલેક્ટ્રોન વાળી પ્રણાલીમાં આપણે એની પ્રોબેબલ સ્ટ્રક્ચર જોઈએ તો આ એનું કેન્દ્ર છે. કેન્દ્ર એક છે, 3 ઇલેક્ટ્રોન છે, એટલે આપણે એને આ રીતે દર્શાવી શકીએ. અહીંયા ઇલેક્ટ્રોન છે, એક અહીંયા ઇલેક્ટ્રોન છે, એક અહીંયા ઇલેક્ટ્રોન છે, એટલે ટ્રાયેંગલ જેવું બનશે. આ ટ્રાયેંગલ જેવું બને છે અને કેન્દ્રથી આ ઇલેક્ટ્રોન 1 છે, આ ઇલેક્ટ્રોન 2 છે, આ ઇલેક્ટ્રોન 3 છે. આ કેન્દ્રથી દરેક ઇલેક્ટ્રોનનું અંતર તો ઇલેક્ટ્રોન 1 અને કેન્દ્ર વચ્ચેનું અંતર r1 છે, કેન્દ્ર અને ઇલેક્ટ્રોન 2 વચ્ચેનું અંતર r2 છે અને કેન્દ્ર અને ઇલેક્ટ્રોન 3 વચ્ચેનું અંતર r3 છે. કેન્દ્ર એક જ છે એટલે આપણે કેન્દ્રનું નામ આપ્યું નથી, નકર એ બી નામ આપી શકાય. હવે ઇલેક્ટ્રોન 1 અને ઇલેક્ટ્રોન 2 વચ્ચેનું અંતર r12, ઇલેક્ટ્રોન 2 અને ઇલેક્ટ્રોન 3 વચ્ચેનું અંતર r23 અને ઇલેક્ટ્રોન 3 અને ઇલેક્ટ્રોન 1 વચ્ચેનું અંતર r31. આમ થાય છે. હવે આમાં આ એનો ડાયાગ્રામ થયો, એની સંરચના થઈ, એની ઉપરથી આપણે હેમિલ્ટોનિયન ઓપરેટર રચીએ તો સન્નિકટ પદ્ધતિ પ્રમાણે એ હેમિલ્ટોનિયન ઓપરેટર બનાવીએ તો એનું સમીકરણ આવું મળશે. ક્રેટ H ઇઝ ઇક્વલ ટુ ક્રેટ T પ્લસ ક્રેટ V, જ્યાં ક્રેટ T ગતિશક્તિકારક છે અને ક્રેટ V એ સ્થિતિશક્તિકારક છે. આને સમીકરણ 1 આપી દઈએ. આ સમીકરણ 1 છે. હવે આપણે અહીંયા સમજાવી દીધું કે કેન્દ્રથી આ અંતર, કેન્દ્રથી આ, કેન્દ્રથી E3 વચ્ચેનું અંતર અને આ. હવે આમાં 3 ઇલેક્ટ્રોન છે. 3 ઇલેક્ટ્રોન છે એટલે ગતિશક્તિકારક, એ 3 ઇલેક્ટ્રોન કેન્દ્રની આજુબાજુ ગતિ કરતા હોય એટલે એની ગતિશક્તિકારક છે એ પહેલા જોઈએ. ક્રેટ T, ક્રેટ T ઇઝ ઇક્વલ ટુ માઇનસ ક્રોસ H સ્ક્વેર upon 2m into del 1 square plus del 2 square plus del 3 square. 3 ઇલેક્ટ્રોન છે માટે 3 ડેલ્ટા આવશે. બહુ ઈઝી છે. આમ
આ સમીકરણને આપણે નંબર 2 આપીએ. હવે સમીકરણ 3 સ્થિતિશક્તિકારક. સ્થિતિશક્તિકારક છે બરાબર આકર્ષણ શક્તિ વત્તા અપાકર્ષણ શક્તિ. એટલે કુલમ્બના નિયમ પ્રમાણે સ્થિતિશક્તિકારક ક્રેટ V ઇઝ ઇક્વલ ટુ માઇનસ ZE² અપોન R1. જો આકર્ષણ કોની વચ્ચે છે? કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે. પોઝિટિવ નેગેટિવ, પોઝિટિવ એટલે કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણ છે એટલે R1 માઇનસ ZE² અપોન R2 માઇનસ ZE² અપોન R3 પ્લસ હવે આકર્ષણ અપાકર્ષણ. અપાકર્ષણ કોની વચ્ચે છે? E1 અને E2 વચ્ચે, E2 અને E3 વચ્ચે અને E1 E3 વચ્ચે. તો એ અપાકર્ષણ શક્તિ બરાબર E² અપોન R12 પ્લસ E² અપોન R23 પ્લસ E² અપોન R31 આવું સૂત્ર મળશે. પરંતુ અહીંયા Z બરાબર એની કિંમત 3 છે, 3 ઇલેક્ટ્રોન. એટલે એ 3 છે એ કોમન કાઢી 3 મૂકી અને E² છે એને કોમન કાઢી લઈએ તો આવું સૂત્ર મળશે. ક્રેટ V² ઇઝ ઇક્વલ ટુ માઇનસ 3E² ઇન્ટુ બ્રેકેટ 1 અપોન R1 પ્લસ 1 અપોન R2 પ્લસ 1 અપોન R3. અહીંયા E² કોમન કાઢી લઈએ પ્લસ E² 1 અપોન R12 પ્લસ 1 અપોન R23 પ્લસ 1 અપોન R31. આને સમીકરણ નંબર 3 આપી દઈએ. સમીકરણ નંબર 3. હવે હેમિલ્ટોનિયન ઓપરેટર રચવા માટે આ સમીકરણ 2 અને સમીકરણ 3 ની કિંમત સમીકરણ 1 ની અંદર મૂકીએ તો હેમિલ્ટોનિયન ઓપરેટર ક્રેટ H is equal to minus cross H² upon 2m del 1 square plus del 2 square plus del 3 square plus ક્રેટ V નું વેલ્યુ મૂકીએ માઇનસ 3E² 1 upon R1 1 upon R1 plus 1 upon R2 plus 1 upon R3 plus E² 1 upon R12 plus 1 upon R23 plus 1 upon R31. આવું સમીકરણ મળે છે. આ હેમિલ્ટોનિયનનું જે લાંબુ સમીકરણ મળ્યું એને આપણે સિમ્પલ સાદું ટૂંકાવીને લખવું હોય તો એને આ રીતે લખી શકાય. Cret H is equal to minus
क्रॉस h स्क्वायर अपॉन 2m सिग्मा I is equal to 1 to I is equal to 3 del I स्क्वायर प्लस અહીંયા પ્લસ નહીં આવે માઇનસ આવશે માઇનસ કિંમત અહીંયા માઇનસ છે એટલે અહીંયા માઇનસ આવશે માઇનસ 3 સ્ક્વેર સિગ્મા I is equal to 1 to I is equal to 3 1 upon Ri plus E square sigma Ij is equal to 1 jam 3 1 jam 2 to Ij is equal to 3 1 1 upon R I J તો આ સમીકરણ છે એ લિથિયમ પરમાણુ માટેનું હેમિલ્ટોનિયન ઓપરેટર માટેનું સમીકરણ છે આ રીતે પરમાણુના બીજા પણ લઈ શકાય હવે લિથિયમ પછી બેરિલિયમ આવશે તો હવે આપણે બેરિલિયમ માટે જોઈએ બેરિલિયમ છે એ પરમાણુ છે એનો પરમાણુ ક્રમાંક 4 છે હાઇડ્રોજન હિલિયમ લિથિયમ અને બેરિલિયમ એનો પરમાણુ ક્રમાંક 4 છે 4 ઇલેક્ટ્રોન રહેલા છે એમાં એટલે એક કેન્દ્ર અને 4 ઇલેક્ટ્રોન રહેલા છે એટલે એ બેરિલિયમ પરમાણુની પ્રોબેબલ સ્ટ્રક્ચર એટલે કે એની સંરચના દોરવી હોય તો આ રીતે દોરી શકાય એનું કેન્દ્ર છે એ મિડલમાં આવશે પ્લસ એમાં એક ઇલેક્ટ્રોન અહીંયા છે એક ઇલેક્ટ્રોન અહીંયા છે એક ઇલેક્ટ્રોન અહીંયા છે અને એક ઇલેક્ટ્રોન ચારે દિશા એટલે ચોરસ એનું સ્ટ્રક્ચર બનશે અને કેન્દ્રથી દરેકનું અંતર આ છે એના નામ આપી દઈએ E1 E2 E3 E4 જે ઇલેક્ટ્રોન છે ઇલેક્ટ્રોન 1 ઇલેક્ટ્રોન 2 ઇલેક્ટ્રોન 3 અને ઇલેક્ટ્રોન 4 આ કેન્દ્ર છે કેન્દ્ર એક જ છે એટલે કેન્દ્રને આપણે નામ આપતા નથી તો કેન્દ્રથી ઇલેક્ટ્રોન 1 વચ્ચેનું અંતર છે એ ફરી પાછું એ જ પ્રમાણે એનું અંતર છે એ R1 કેન્દ્રથી ઇલેક્ટ્રોન 2 વચ્ચેનું અંતર છે એ R2 કેન્દ્રથી ઇલેક્ટ્રોન 3 વચ્ચેનું અંતર છે એ R3 કેન્દ્રથી ઇલેક્ટ્રોન 4 વચ્ચેનું અંતર છે એ R4 જે આકર્ષણ છે કેન્દ્ર અને આ ઇલેક્ટ્રોન વચ્ચેનું આકર્ષણ છે એ જ રીતે કેન્દ્ર અને બે ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર જે અપાકર્ષણ થાય છે એ રિપલ્ઝન અને એનું વચ્ચેનું અંતર છે એ R12 ઇલેક્ટ્રોન 2 અને ઇલેક્ટ્રોન 3 વચ્ચેનું અંતર છે એ R23 ઇલેક્ટ્રોન 3 અને ઇલેક્ટ્રોન 4 વચ્ચેનું અંતર છે એ R34 અને ઇલેક્ટ્રોન 4 અને ઇલેક્ટ્રોન 1 વચ્ચેનું અંતર છે એ R41 આવું થાય છે એટલે આ લિથિયમ પરમાણુની સંરચના થઈ હવે એની ઉપરથી આપણે જો હેમિલ્ટોનિયન રચવો હોય તો સન્નિકટ
પદ્ધતિ પ્રમાણે ક્રેટ H ઇઝ ઇક્વલ ટુ ક્રેટ T પ્લસ ક્રેટ V, આ સમીકરણ 1 છે, જ્યાં ક્રેટ T બરાબર ગતિશક્તિકારક, ક્રેટ V બરાબર સ્થિતિશક્તિકારક છે. સ્થિતિશક્તિકારક છે. હવે આપણે એક વખત તમને સમજાવ્યું, છતાં કહી દઉં, કેન્દ્ર આમાં 4 ઇલેક્ટ્રોન છે. કેન્દ્ર અને ઇલેક્ટ્રોન એક વચ્ચેનું અંતર R1, આ પહેલા આની પહેલા એ લખવાનું છે. કેન્દ્ર અને ઇલેક્ટ્રોન 2 વચ્ચેનું અંતર R2, R3 અને R4 એમ પણ એક સાથે લખી શકાય. R1, R2, R3, R4 એ અનુક્રમે કેન્દ્ર અને ઇલેક્ટ્રોન E1, E2, E3, E4 વચ્ચેના અનુક્રમે અંતરો છે. શોર્ટ ફોર્મમાં લખવું હોય એ રીતે લખી શકાય. જ્યારે આનું ઇન્ડિવિડ્યુઅલ લખવું પડે. E1 અને E2 વચ્ચેનું અંતર R12, E2 અને E3 વચ્ચેનું અંતર R23, E3 અને E4 વચ્ચેનું અંતર R34 અને E4 અને E1 વચ્ચેનું અંતર R. જે ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થાય છે અને કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણ થાય છે. હવે આ સૂત્ર મળ્યું ત્યાર પછી આ પ્રણાલીમાં ત્રણ ઇલેક્ટ્રોન રહેલા છે, ચાર ઇલેક્ટ્રોન રહેલા છે, જે કેન્દ્રની આજુબાજુ ગતિ કરે છે. એટલે એની ગતિશક્તિકારક ક્રેટ T is equal to minus cross H square upon 2m del 1 square plus del 2 square plus del 3 square plus del 4 square. આને સમીકરણ 2 આપી દો. આ ગતિશક્તિકારકનું સમીકરણ છે. હવે સ્થિતિશક્તિકારક ક્રેટ V ઇઝ ઇક્વલ ટુ આકર્ષણ શક્તિ વત્તા અપાકર્ષણ શક્તિ. હવે આકર્ષણ કોની વચ્ચે છે તમે જુઓ. આની પહેલા મેં સમજાવ્યું કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે. એટલે કેન્દ્ર અને એવા 4 ઇલેક્ટ્રોન છે, એટલે એ 4 ઇલેક્ટ્રોન વચ્ચેનું આકર્ષણ થાય. એટલે ક્રેટ V ઇઝ ઇક્વલ ટુ આકર્ષણ શક્તિમાં માઇનસ ZE સ્ક્વેર અપોન R1 માઇનસ ZE સ્ક્વેર upon R2 minus ZE square R3 minus ZE square upon R4 plus E square upon R12 plus E square upon R23 plus E square upon R34 plus E square upon R41. આ સમીકરણ મળ્યું. હવે આ સમીકરણમાં જુઓ તો ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? 4. તો Z બરાબર અહીં ઇલેક્ટ્રોનની સંખ્યા 4 હોવાથી Z બરાબર 4 મૂકતા
અને કોમન કાઢતા ક્રેટ વી ઇઝ ઇક્વલ ટુ -4e² એને કોમન કાઢી લીધો 1/r1 પ્લસ 1/r2 પ્લસ 1/r3 પ્લસ 1/r4 અહીંયા e² કોમન કાઢીએ પ્લસ e² 1/r12 प्लस 1/r23 प्लस 1/r34 प्लस 1/r41 આવું સમીકરણ મળ્યું એ સમીકરણ નંબર 3 આપી દઈએ આ સ્થિતિ શક્તિકારક માટેનું સમીકરણ છે આ ગતિ શક્તિકારક માટેનું સમીકરણ છે તો આ સમીકરણ 2 અને 3 ને સમીકરણ 1 માં મૂકીએ તો હેમિલ્ટોનિયન ઓપરેટર મળે તો હેમિલ્ટોનિયન ઓપરેટર ક્રેટ h ઇઝ ઇક્વલ ટુ t ની કિંમત મૂકો પહેલા માઇનસ ક્રોસ h²/2m del1² પ્લસ del2² प्लस del3² प्लस del4² माइनस 4e² 1/r1 प्लस 1/r2 प्लस 1/r3 प्लस 1/r4 प्लस e² 1/r12 प्लस 1/r23 प्लस 1/r34 प्लस 1/r41 આવું સમીકરણ મળે છે આ સમીકરણને આપણે વધારે સામાન્ય લખવું હોય તો એને સિગ્માના ફોર્મમાં લખી શકાય એ લખીએ આપણે જો ક્રેટ h ઇઝ ઇક્વલ ટુ માઇનસ cross h²/2m sigma I is equal to 1 to I is equal to 4 del I square minus 4e² sigma I is equal to 1 to I is equal to 4 1/Ri plus e² sigma ij is equal to 1 to ij 41 is into Rij આવું સમીકરણ ફાઇનલ મળે છે હેમિલ્ટોનિયન ઓપરેટર માટે તો આ બેરિલિયમ માટેનું હેમિલ્ટોનિયન ઓપરેટર છે અને એનું ઇક્વેશન એ જે શોર્ટ ફોર્મમાં ક્લેરિશ છેલ્લે જે મળે છે એ આ ટાઈપનું મળશે તો અહીંયા આગળ આપણે હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં જોશું અહીં સુધી આપણે રાખીએ લિથિયમ અને બેરિલિયમ